નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પાળપુર સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ મેળવી નાણાકીય ગેરરીતિ આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે પાળપુર સેવા સહકારી મંડળીના ચેરમેન ભરતભાઈ પટેલે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। ચેરમેન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે સેવા સહકારી મંડળીમાં કોઈપણ સભાસદના નામે ધિરાણ ડીએમઆર પ્રક્રિયા મુજબ સભાસદની સહી અને જરૂરી દસ્તાવેજોની કાર્યવાહી બાદ જ મંજૂર કરવામાં આવે છે। તેમણે સ્પષ્ટ કર્યું કે મંડળીના ચેરમેન કે સેક્રેટરીને એકલા હાથે કોઈપણ સભાસદના નામે ધિરાણ ઉપાડવાની સત્તા નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંડળી વિરુદ્ધ કરવામાં આવેલા ગેરરીતિના આક્ષેપો પાયાવિહોણા છે અને રાજકીય રીતે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી કાદવ ઉછાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ચેરમેનના જણાવ્યા અનુસાર સમગ્ર મામલાની તપાસ માટે નિયમ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસ દરમિયાન જે પણ હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કેટલાક ખેડૂતો દ્વારા પોતાના નામે જાણ બહાર ધિરાણ મેળવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો। આ સમગ્ર વિવાદ વચ્ચે હવે મંડળીના ચેરમેન દ્વારા ખુલાસો કરવામાં આવતા મામલાએ નવો વળાંક લીધો છે। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। હવે જે આક્ષેપો સેવા મંડળી ઉપર કરેલા છે, સભાસદોના સુનિલભાઈ કરીને એક ગામના વ્યક્તિ છે અને ગામના સત્તાલાલસુ માણસો જે નિવેદનો કર્યા છે, જે મંડળી ઉપર જે આક્ષેપો કર્યા ધિરાણ બાબતના, એ જે તે મંડળીના ધિરાણ હોય છે તે ડીએમઆરમાં પોતાની સહી કરીને ધિરાણ ઉપડે છે, નહીં કે ચેરમેનની સહીથી ઉપર ધિરાણ ઉપડતું હોય કે સેક્રેટરીની સહીથી ધિરાણ ઉપડતું હોય। ડીએમઆર સિસ્ટમ એવી છે સેવા મંડળીમાં કે જે એ સહી કરત ચેક ઉપર કોમ્પ્યુટરમાં એ મેચ થાય પછી જ ધિરાણ ઉપડતું હોય છે। એટલે એ વાત પાયાવિહોણી છે અને અમને રાજકીય રીતે અમને પેલા એ કરવા માટે આ લોકો કાદવ ઉછારે છે અમારા પર। ના, સમિતિ અમે નિયમ પ્રમાણે 5 વર્ષ પૂરા થતા હતા એટલે અમે એ જાહેરનામું બહાર પાડી, એના નિયમો પ્રમાણે, પેટા નિયમ પ્રમાણે અમે જાહેરનામું બહાર પાડ્યું, ફોર્મ લેવાની પદ્ધતિ પૂરી કરી અને એ લોકો કોઈએ ફોર્મ ના આવ્યા એટલે જે ફોર્મ આવ્યા અમે માન્ય કર્યા। ચૂંટણી પ્રક્રિયા પૂરી એ પેટા નિયમ પ્રમાણે અમે કરેલી છે। રજિસ્ટ્રાર ઓફિસ અને ટાઉનમાં પણ એમની ફરિયાદ આપી છે। હા, ત્યાં ફરિયાદ આપી હતી અમને જે આ ધિરાણ બાબતમાં, એમાં રજિસ્ટ્રારનો એ હુકમ અમારા આવી ગયો છે। અમે ડોક્યુમેન્ટ અમે આપી દીધા છે ત્યાં અને પોલીસ સ્ટેશન જે કરી દીધું ત્યાં પણ અમે ડોક્યુમેન્ટ આપીને અમે જવાબ થઈ ગયા છે। એટલે કોઈ પણ પ્રકારના પૈસા ઉપાડવામાં આવ્યા નથી? ના ના, કોઈ બિલકુલ તથ્ય। આ લોકો રાજકીય જે પિયુષભાઈ સુરેશભાઈ કરીને છે, જે ધિરાણ સોસાયટીમાં પણ નથી લેતા, બહારથી ધિરાણ લે છે અને આ લોકો અમને ભગવવા માટે આ લોકો આ પેતરા કરે છે। સત્તાલાલસુ માણસો આ કરે છે।